અત્યારે હાલ લગભગ 100 કરોડ લોકો દુનિયાભરની અંદર ઓબેસિટી અથવા ઓવરવેઇટથી પીડાય છે. અત્યાર સુધી આપણે મોટાપો એટલે આપણે જે પહેલા સેન્ટેન્સમાં વાત કરીને કે સ્વાસ્થ્યની એમ કે હેલ્ધી માણસ છે, વેલ્ધી માણસ છે, એટલે ખાતા પીતા ઘરનો માણસ છે, એટલે એ તો શરીર તો બનવાનું છે. અત્યારે હાલ 100 કરોડ કરતાં વધારે લોકો આ છે. એટલા માટે ઇન્ટરનેશનલ ડાયાબિટીક ફેડરેશન, WHO, અમેરિકન એસોસિએશન ઓફ ધી ક્લિનિકલ એન્ડોક્રાઇનોલોજી, આપણી ભારતની સોસાયટી, એન્ડોક્રાઇન સોસાયટી ઓફ ઇન્ડિયા, આ બધાએ નાવ ઓબેસિટીને ડિઝીઝ તરીકે ડિક્લેર કર્યો. અત્યાર સુધીમાં માનતા હતા કે ડાયાબિટીસ એ ડિઝીઝ, કોલેસ્ટ્રોલ ઇઝ અ ડિઝીઝ, આની પણ નાવ ઓબેસિટી ઇઝ અ ડિઝીઝ. એ પણ રોગ છે, મેદસ્વીપણું. એ 101% નાવ ઓલ ઓવર વર્લ્ડની દરેક સંસ્થાઓએ આ છેલ્લા 3 વર્ષમાં આને ડિક્લેર કર્યું કે આ ડિઝીઝ છે. હવે આ બે વસ્તુ જ્યારે ભેગું થાય છે, ડાયાબિટીસ અને ઓબેસિટી ઇઝ અ કલ્પ્રિટ, બિકોઝ એ એકબીજાના હાથમાં હાથ લઈને આવે છે. હવે પહેલી વસ્તુ જે આપણે વાત કરી કે ડાયાબિટીસ કોને કહેવાય, ત્યાંથી વાત કરું ને ઓબેસિટી કોને કહેવાય, આ બે વસ્તુનું આપણે જશું હું સંક્ષિપ્તમાં વાત કરું તો શુગરની વેલ્યુ, ફાસ્ટિંગ શુગર આપણે જે કહીએ છીએ, સવારનું ભૂખ્યા પેટનું શુગર જો 100 અથવા 100થી વધારે આવે તો એને પ્રી ડાયાબિટીક ગણવામાં આવે. 101થી 125 સુધી પ્રી ડાયાબિટીસ, ભૂખ્યા પેટનું ખાલી આટલું શુગર, અને જો 126થી વધારે હોય તો એને ડાયાબિટીસ તરીકે ગણવાનું. અચ્છા. એ જ રીતે બીજો પેરામીટર છે ભોજન પછીનું. ભોજન પછીનું શુગર 140થી 200ની વચ્ચે આવે તો એને પ્રી ડાયાબિટીક ગણવાનું, પહેલી વખત માપો તો પણ. અને જો 200થી વધારે આવે તો એને ડાયાબિટીસ છે એવું ડિક્લેર થાય. બરાબર છે. એવું ત્રીજું પેરામીટર છે ને એવરેજ શુગર આપણે કહીએ છીએ, એને HbA1c અથવા ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન, અને અમેરિકામાં એને A1c તરીકે ઓળખે છે. પણ લાસ્ટ 90 ડેઝનું એવરેજ શુગર એ આપણું 5.7ની નીચે આવવું જોઈએ. ઇઝ અ નોન ડાયાબિટીક.